આ ગાદલીઓ મેં હજી આજ દી સુધી રાખ્યું. આ જૂનવાણી સિસ્ટમ છે. આ બધા બાર કાઢીએ કે કામ થાય એ જોવાનું છે. ત્યાં ગાદલાને મર્યું હાર નાખીએ ને આણી કાં નાખીએ ને એ કઈ ખબર નથી. 2-3 ઉષા અંજીરી રહી છે. આ દવા નાખવાની છે ડબલ લીટર છે. પૂણા ત્યાં ને બધી વાયરો આ કોનો ફરી વાયરો ઓલે કોને મુંજફી હું વાદા એમાં હેડા નાખવાના બાકી છે રાઈસ નખાવી આજ કે હું નખું ને બીજા બધા ગામ મેથી વાટવા કે સોમના જ રામમામન ગદપ પાટે તેમ કે વાહેડા થઈ જાય પછી વાહેડામાં તડકો થાય પછી ગરમી થાય તડકા વાલી ને તો પીંજાઈ ગયો તાણ સ્ટાર્ટિંગમાં પવન ન સવારમાં પછી તો વાંધો ના પવન નહીં થાય અટાણમાં ગરમી વધારે થઈ. હા સવારમાં વધારે ગરમી થાય તે હે ને જોરી ખાલી ભરવાની છે તે પેલા હું પાથરતી જાય ફરતા જાય પછી વાર ન લાગે નાખતા ભરેલ જોરી ત્યારે ને તો કાંઈ ગેસમાં જોરી ભરી દઈએ ભેગા કરે પછી દૂધો કાકો નીરો કાકો ને વેલા રમ્યા ગામ મેથી વાટો પછી નાય તો તડકો થઈ જાય ને એના કરતાં વેલા જાય તો ખુશ લાગે. હા તો અમે એટલું નાખી દઈએ ને તો ઓલી મને પી વાત દે પછી બધી ભેગું એક વાર ઢેગલા તો હું નાખી દે ખાલી આ વાહિંદા વજનવાળા હોય ને તે ચોરીનો ઢાળે પછી આ કોરા થઈ જાય ત્યાં ઢેગલો હોય ને લઈ જવાનું ઉકળે જરીક સેટેલું થઈ જાય ઢોકળું તો વાંધો નહીં. હલકેર હોય લ્યો પાછું ઢોરને નાખવા ભેગું હા કરી મોટું કરી નાખ્યું ઢેગલા ભલી વળકથી વાત દેતો ને પાવડી લેતી પાવડી વેલા તો પાવડી તમે લઈ લ્યો પાવડી છે ને વાર ન લાગે હાથથી બેસવું ને પછી ઊભું થવું ના ઊભું પકાય કપડાય મંજુભાઈ કેટલું વાર એટલે ફક્ત આખું વરાઈ ગયું ને આ છે ઘઉં આને ખુલ્લા નહીં કરવા જઈ રહેશે તડકો ન દેવો જોઈએ ફેર નાખવાથી વાર્તા 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 હે ડેલે પૂગે આ વધારે પાંદડા થાય ને હું તો એવું ને એવું થઈ જાય વાળવાનું પછી વધે જાય બહુ થઈ જાય ના ને મોટા પાંદડા હતા મોટા મોટા ભેગા કરવા હલબા લાગે આ પાંદડા નાખો થોડાક ટીગલા સાંજી રહી છે વંડ ઉપર સળીએ તંબાઈ જાય કાચા એવું હવે હું કાંઈ ગયું મારે પાછું કોર છે હા ઝઘડા જેવું થઈ જાય અને હે ને અટાણે થોડોક તડકો આવે જાય વાકડી બદલાવીએ ને બધી મોટા નિરણ હે એ હોવાની ખાય પાણી કરવાનું બાકી હે વાકડી પાણી કરીએ તડકો હોય ને તો મોટું બહુ ન ખાય તડકાને પાણી પીએ પછી કહેજો આને તો આઈ નહીં પડ્યું જાનું મોટું ખાતું ના ગદપ હે ઢાંકી દીધી લૂની હુકાઈને તે સકલી બેઠી બ્લેક કલરની કેવા અસર લાગે 11:30 વાગ્યા ને મસ્ત રોટલા કરવા બેઠા આજ ભલે બે વાગ્યા તો 11:30 રોટલા થાય ને મારે મરસા વગર તેલમાં જ વઘારવાના હતી વાર ન લાગે મરસા વગરના ખાણા પવન છે લૂ થોડીક ઓછી છે લૂ તડકો હોય ને પવન હોય ને તો બહુ વાંધો ન આવે ફૂલ તડકો હોય ને પછી પવન હોય ને તો બહુ છે મરસાના કટકા કરે ને રોગા તેલમાં વઘાર કરવાનું હતું વઘાર નાખ મીઠું હળદર નાખવાનું વઘારીએ ને ક્યાંક ભેગા ખાવાના રોટલી ભેગા ભાવે તો ખાય સણા લોટવાળા નથી કરું સણા લોટવાળા બહુ કોઈ નથી ખાતા તેવા હાટું ને એ પડ્યા રહીએ ને તો હાલે રોગા કરી તો સણા લોટવાળા એક જ ફરક આવી પછી પાછા નો ભાવે ઠરી જાય ને તો ઠરે ગળીમાં
ડીસામાં ખાલી કડક પેલા કડક હોય ને તો ખાવાની મજા આવે ને મને ફેર રોટલા કરે દાળ સડે ગઈ પૂણા બાર થવાય મેં સડે ગઈ આ જાડી કરીને વધારે વધારે મુકાઈ ગઈ ગરમ ગરમ થઈ છે તાકડી સડી દાળ ભેરા બાજરાના રોટલા હા મજા આવે ને ખાવાની બાજરાનું બી આવે બાજરો હે તેવા હાટું કેવો કલર હે આ દવા નાખવાની હે એમાં ડબલ લીટર સીલ છે ને એટલે બાજરો વાવાય ગોમાં કામ કરતી હતી ને પાછું મને મગજ નથી નીકળે ગયો બાજરો વાવવાના હા એ બધું કરી લીધું તો એટલું હવાઈ ગયું ને હાથે આવતું હોય ને પાણી ટ્રેક્ટર ને બધું હાથે ને તે બગલા હોય સાડા નાડા આવે એને ખાવાનું ચડે ને એમાંથી જીવડા નાદ તેમ નીકળે અને ઓરવીને બાજરો વાવ્યો 2 પાણી ઓરવીને વાવ્યું પાછું મુકાવા દેવું પડે ને તે હેઠ કીધું પાણી વાળું તો નાટાણું આવે ને કોક ખડ એવું તો દે હે પારી ઉતી પારીમાં જોરવણ વાર દીધું તો જીરાનું જે પારી ઉતી ના એમાં તેમાં હમણાં પાણી નહીં કાઢવું પડે ઓરણ વાવીએ તો પાણી થોડુંક મોડેરું કાઢવું છે નાસ્તા મોળકના બગલા કાળા કોસાય ને કાળા વધારે હોય ને હવા 5 વાગ્યાનો અમારે આ રૂમ ખાલી કરો કે આ રૂમમાં એની કલર થાય તે મર્યું કાઢી લીધું ને એટલું હોય ને આને હે ને પાહે રૂમમાં જવા દેવાની હોય કે આ રૂમમાં કલર કરો આ બધા બાર કાઢીએ કે કામ થાય જોવાનું છે ત્યાં ગાદલાને મર્યું હાર નાખીએ ને આણી કાં નાખીએ ને એ કંઈ ખબર નથી પડતી આમાં આવું બધું જ પડે કંઈ ફૂસકો બહુ નથી પડતો કાંથી સ્ટાર્ટ કરવું ને એ ખબર નથી પડતી તે પેલા મર્યું હોય ને ઓલા પાહે રૂમમાં મૂકી દઈએ પછી એ રૂમમાં કરવું હોય તો આ રૂમમાં કરીએ ને મરી હોય ને અમારી મલકની હતી અમારી બહુ ખરી લાગે ને ગાદલાનો થપ્પો મારી દીધો આ બધા છે ને હાથેથી ભરેલ છે પેલા ને રાઈસી ને ફોઈએ ને મંજુ ફોઈએ ને ભર્યા કેશવામાં બિન રાઈસી ને ફોઈ થાય ને એને ભરેલ છે આ ઘઉં હોય ને એનું લેર્યું હોય ઘઉંનું લેર્યું આમ કહીએ નહીં બધી હાથને ભરેલ છે હેઠળની થોડી ઓલી સાઈડ ઉથમી ડિઝાઇન વહી ગઈ હાથી કમળ મૂલો ને આ ગાઈસ આજ ને તું તારું આ રૂમ કરવું ને તાર ઉતારી ત્યાં આવીને રાખી દેવા આ બધા ખાલી કરી નાખ્યા જે મજૂરમાં હતો ને સામાન ધડક્યું ગાદલ્યું એ બધા ખાલી કરી નાખ્યા અને આ ભરેલ છે પેલા ને આ હે ને આ ગાદલિયું કાળી ફીની ભરેલ છે રાઈસીન ફૂઈ ની કઈ રાઈસીન એ એકવાર મારા વિડિયામાં આવે ગલ છે ને આ ગાદલિયું ને જે આજ સુધી રાખ્યું આ જૂનવાણી સિસ્ટમ છે અટાણાની જો મારી વહુની તો ગમે પણ એ બીજી વહુ ને પછી ગમે કે ન ગમે પણ મેં હાસરીને રાખ્યું તમારા પાસે પેલું રાખી બરોબર પેલા વસ્તુ બહુ ગમે અને પેલા વસ્તુ આપણે મલક હે નો જૂનવાણી મંજુ ફૂઈ મલક હાસે બધી હાસર્યું આખી એક વસ્તુ હાસવાને ને આ કાવ કામ આવે દેહવામાં આવે આ બેહવામાં કામ આવે ને પેલા હે ને આમ ભરતની મોતી ટાકો કહેતા મોતી ટાકો હા અને મોતી ટાકો કહેવાય ને આમાં આપેલી છે જો હા ઝીણી ઝીણી આપેલી હે જૂના પડતા જૂના ઓહિકા
આજે અમારે મલક મલક ખાસ છે, જૂના ટવાલું, ઘણી બધી વસ્તુ છે. તો હે ને અમારું કામ આ કમ્પ્લીટ થયું ને તે અમે રોહડે કરી લઈએ ને પછી ભીહુનું કર્યું તો હાથ પડી જાય ને આજ બાજરો વવાય થોડો ઘણો રહ્યો વવાય કોઈ હે વાડીમાં ઓછી ઓર્યું હતું ને ખેતર એમાં ભીહુનું કરીએ ને રોહડાનું કરીએ ને ચા પાણી કરીએ ને ત્યાં 5:30 પોણા 6 થવા આવ્યા. હા, હવા સવારે ચા મૂકી દીધું અને તેનો કોઈ પેલા ચા પાકી દે ચા પીએ પછી ભીંડો મળી ખીચડી નથી કરું પંચમું થોડાક જવાના બાકી હતા ને એ કર્યા તે ગરવાળા ચોખા હે અમે સાઈડ ગરવાળા ચોખા ચડાવી હતી ખીચડી જરૂર ન પડે ચોખા હોય ને તેવા તે ચા પીએ સીધી ભીંડો દવા મળી ને યાક મજૂર વઘા નાખી ભીંડો દવા લીધું ત્યાં એને ભીંડી છે ને દવાની તાલાગળમાં યાક કરી દીધી ને બકાલ ઉતારવા ગાળીના ટમેટાને થોડું ઘણું ચડે હમણાં બકાલાની થોડીક તાણ આવે છે પછી રીંગણાનું કાયમનો ભાવ ટમેટાનો પછી કારકર પછી માલે કઢીની કોઠોનું એક દાળ કોઠોનું એક અમારે ખાઈ તો વાંધો ન આવવું લીલોતરીની બહુ જરૂર ન પડે. હાથ વાગ્યા પેલું બોલે કામ બોલે ને એ ખબર ને પડતો રોગો અવાજ આવે ને આ હે ને નારિયેળના એ હુકાઈ ગયેલ મને તાપ કરવાના તો લેવાનું બીજા હરગાવા નાખવા પછી કંઈ કામ ન આવે રોગા કામ બોલતો એ નથી દેખાય તો રોગો બોલે એ દેખાય ને આ પેપડા એવા આવ્યા મસ્તીને પાકલ હોય તો મજા આવે ખાવાની તો બહુ પાકલ નથી પાકલ હોય ને શેકલા હવારમાં ખાઈ જાય શેકલા હોય ને પાકલ પેપડો ગોતાઈ જાય પાકલ એ ખાય છે શાક જુઓ ને સડ્યું કે ઓલિયાને ને આમ મૂકવા પડ્યા કે એને કંઈ જગ્યા નહોતી વાટો હમણાં થોડાક દી બહાર બધી